તો હેલો નમસ્કાર મિત્રો, કેમ છો બધા મિત્રો? આજે હું તમને એક નવું જાતની ખેતીનું બતાવવાનો છું। તો મિત્રો આ છે, આ કયા જિલ્લામાં અને ક્યાં થાય છે અને આનું નામ શું છે એ તમને હું આજે જણાવવાનો છું। તો મિત્રો એ પહેલાં વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। મિત્રો આ છે રેંગણ ફૂટ, એને રીંગણ ફૂટ કહેવામાં આવે છે અને આ વધારે પ્રમાણમાં જો આની ખેતી થતી હોય તો આની ખેતી કચ્છ જિલ્લામાં વધારે થાય છે। મિત્રો સૌપ્રથમ પહેલીવાર તો આવા દાંભલા ઊભા કરવામાં આવે છે ખેતરમાં અને એના થડમાં આવી રીતે એની રોપણી કરવામાં આવે છે। આ રીંગણ ફૂટ કહેવાય, એની રોપણી કરવામાં આવે છે અને જેમ જેમ મોટા થાય એમ પછી અને મોટા થઈ જાય એટલે ઉપર દાંભલા ઉપર એક આ ગોળ રીંગ મૂકવામાં આવે છે, એટલે કે એના ઉપર થઈ અને આવી રીતે તે ઊભા રહે છે। મિત્રો આ ખેતી આપણા બનાસકાંઠામાં નથી થતી, પણ કે વધારે કચ્છ જિલ્લામાં વધારે ખેતી થાય છે। રીંગણ ફૂટ છે તેને ટપક દ્વારા પાણી આપવામાં આવે છે અને બહુ વધુ પ્રમાણમાં આ જે કચ્છ જિલ્લામાં વવાય છે। તમે જુઓ મિત્રો, આપણી બાજુ જે બનાસકાંઠાની અંદર આવી ખેતી થતી નથી, પણ કચ્છમાં બહુ વધારે આની ખેતી થાય છે। તમે જુઓ મિત્રો, તમે જોઈ લો આ રીંગણ ફૂટ કેવું છે, આને ઉપર રીંગ મૂકવામાં આવે છે ને રીંગ ઉપરથી પછી આવી રીતે ઉપર રહે છે, એના ટેકાથી ઉપર રહે છે। તમે જુઓ મિત્રો, તમે જોઈ શકો છો બહુ કેટલા બધા વાવેલા છે। તમે જુઓ મિત્રો, હું તમને ફરીને બધે બતાવું છું કે રીંગણ ફૂટ કેવા છે। તમે જુઓ એનું થડ આવું હોય છે અને આવી રીતે ધાંભલા ઉપર બહુ મોટા થાય એટલે આવી રીતે રીંગ મૂકી અને ઉપર રાખવામાં આવે છે। મિત્રો આ છે એક જાતનો થુવર જેવું, એનો જેવો આકાર હોય છે, જેમ થુવર હોય છે, આપણો થુવર બનાસકાંઠામાં બહુ હોય છે એવો જ એનો હોય છે। એને કાંટા પણ નાના નાના હોય છે। તમે જુઓ મિત્રો, હું તમને ઝૂમ કરીને બતાવું, આવી રીતના આને રીંગણ ફૂટ કહેવામાં આવે છે। આ જે વધારે પ્રમાણમાં કચ્છની અંદર બહુ મોટું ખેતર છે અને તમે જોઈ શકો છો। તમે જોઈ લો, હું તમને બધે ફરીને બતાવીશ કે આનું ખેતર કેટલું મોટું છે અને કેવું છે। તમે જો પાછળ પહાડ દેખાય છે। મિત્રો તમે પણ કચ્છમાં ફરવા આવજો, બહુ અલગ અલગ પાક જોવા મળશે। જે વધારે અહીંયા ખારેક થાય છે અને બીજું તો વધારે એક દાડમ વધારે થાય છે અને આ રીંગણ ફૂટની પણ ખેતી આ કચ્છની અંદર બહુ વધારે થાય છે। તો મિત્રો આ વિડીયો તમે જોઈ રહ્યા છો, ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ કોમેન્ટમાં લખજો। અને આ રીંગણ ફૂટ છે એ તમે જો જોયું હોય તો પણ કોમેન્ટ કરજો ને ના જોયું હોય તો પણ કોમેન્ટમાં જરૂર લખજો। મિત્રો બસ આજના માટે આટલું જ, આગળના વિડીયોમાં મળીશું।